મિત્રો, હું છું માયાજાન ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌહાણ સુરેન્દ્રનગરથી બોલી રહ્યો છું। આજે ગુજરાતની અંદર મોટી દુર્ઘટના ઘટના પામી હતી, જ્યારે ઇન્ડિયા એરલાઇન્સનું જે વિમાન હતું, જે આજે દુર્ઘટના થઈ હતી, દુર્ઘટ થઈ હતી અને આ વિમાન ક્રેશ થયું હતું, જેની અંદર 242 જે મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા અને આ વિમાનની અંદર સૌરાષ્ટ્રના મોટા માથાઓ પણ આજે વિમાનની અંદર બેઠા હતા। અને જ્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ પ્લેનની અંદર બેઠા હતા અને વિમાન દુર્ઘટના અમદાવાદ ખાતે સર્જાઈ હતી, ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સહિત 150થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલો માયાજાન ન્યૂઝ ચેનલને મળી રહ્યા છે। જ્યારે જે અમદાવાદ ખાતે ક્રેશ થયા અને જે દુર્ઘટના વિમાન ઘટના ઘટી છે, એની અંદર જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેઓ આજે અમદાવાદ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે અને અમદાવાદ હોસ્પિટલની અંદર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જ્યારે આ દુર્ઘટના ખૂબ જ દુઃખદ ગુજરાતની મોટી દુર્ઘટના સર્જાણી છે અને આ વિમાનની અંદર કોઈ ટેકનિકલ ખામી સર્જાતા આ વિમાન દુર્ઘટના સર્જાણી હતી। માયાજાન ન્યૂઝ ચેનલ।